હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. વિકાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. આપણે એક સરસ ગોલ્ડ કોફી બનાવવાની છે. કોલ્ડ એટલે કે ઠંડી ઠંડી સરસ મજાની કોફી બનાવવાની છે. તે હું તમારી જોડે ખાસ શેર કરીશ. એટલી સરસ મજા આવશે. અત્યારે તમે કોઈ મહેમાન આવે તો તમે ઇન્સ્ટન્ટ તરત જ બનાવીને, જ્યારે આપણી પાસે જ્યારે કોલ્ડ કોફી બનાવવી હોય છે ત્યારે એનું મશીન આવે છે, ખબર, પતલું એવું શરીર જેવું, અને નીચેથી બહુ રાઉન્ડ હોય છે, અને એને સ્પ્રેચ કરી દબાવી સ્વિચ અને પછી તમે બનાવી શકો એવું મશીન પણ આવે છે. પણ આજે મશીન વગર ને એકદમ ફીણ વરે એવું સહેલી રીતથી સરસ મજાની કોલ્ડ કોફી બનાવવાની છે. તો ખાસ એન્ડ સુધી જોજો. આજ તો જો આ નેસ્લે કોફી છે, તો તમે આમાં કોઈ પણ કોફીનો ઉપયોગ કરી શકો. તો આપણે એકદમ ટેસ્ટી સરસ મજાની કોફી બનાવવાની છે, ગોલ્ડ કોફી ઠંડી ઠંડી. જો આપણે કોફી લીધી છે, અને હવે આ કોફીને હું આ થાળીમાં એડ કરી દઉં છું. 2 પેકેટ કોફીની. તમે આમાં ઓરિયો બિસ્કિટ વાળી પણ કોફી બનાવી શકો. ઠંડી ગોલ્ડ કોફી જે બનાવો છો, ઓરિયો બિસ્કિટ વાળી પણ બનાવી શકો. હું આમાં ખાંડ થોડી એડ કરીશ મીઠું બનાવવા માટે. જો તો કેટલી છે, 1.5 ચમચીની આસપાસ એડ કરું છું. કારણ કે આપણે દૂધ મીઠું નથી બનાવવાનું. દૂધ હું મીઠું નહીં બનાવું. દૂધ નોર્મલ ઠંડુ સરસ મજાનું દૂધ લઈશું. તો એના માટે આપણે એક વાટકો લઈ લઈશું. આ વાટકો લીધો છે. ખાસ તમે જોજો હું કેવી રીતે બનાવું છું. કેમેરો પણ પછી અહીંયા જ રાખીશ. હવે આમાં કેટલું પાણી એડ કરવાનું છે, તો 1 ચમચી જેટલું છે, નોર્મલ જ, જેટલી આપણી કોફી પલરે એટલું. ઓકે, એટલું પાણી જરૂર પડે તો જ એડ કરવાનું, નહીંતર પાણીનો ઉપયોગ આમાં બને ત્યાં સુધી ઓછો કરવો. હવે આની ઉપર આપણે આ વાટકો છે ને એનેથી પ્રેસ કરશું અને આ રીતે ફેરવશું. જો અત્યારે જે મિશ્રણ હલાવું છું એને મિનિમમ સતત 2 થી 3 મિનિટ ખૂબ હલાવવાનું છે. આ રીતે તો 1 ટીપું જ અંદર પાણી પાછું એડ કરું છું. મેં તમને કીધું જરૂર પડે તો જ આપણે પાણી એડ કરવાનું છે. જો તમને એમ નહીં દેખાય, હું તમને છે ને આમ જ દેખાડું. જો જ્યારે આપણે મેલ્ટ કરી છે તો તમને દેખાતું હશે કે કેટલા સરસ જો કીણા વરે છે ને. જો જ્યારે તમે આ કોફી પીવો ત્યારે જ્યારે મશીનમાં તમે જ્યારે કરો છો ત્યારે આ જ રીતે આના ખીણા વરે. જો તમે જોઈ શકશો, જેમ આપણે કરી છીએ એમ કેટલા સરસ ખીણા વરે કોફીના. ત્યાં સુધીમાં આપણી ખાંડ પણ મેલ્ટ થઈ જાય સરસ. જો હવે તમને દેખાતું છે. જો હવે સરસ થઈ ગયા છે. ખીણા કેવા વર્યા છે હું તમને બતાવું. તો જ્યારે આપણે ટપકું પાડી છીએ આ રીતે, જો હવે છે ને, જો તમે જોઈ શકશો જો કેટલા ખીણા વર્યા છે. તો તમે આ રીતે ટપકું પાડો તો પણ સહેલાઈથી પડે છે. ગ્લાસમાં કરો સૌ તાર આ રીતનું જ હોય છે ને આ કોફી. તો આપણે મશીનનો ઉપયોગ નથી કર્યો તો પણ સરસ કોફી બને. તો આ રીત તમને કેવી લાગી મને ખાસ કમેન્ટમાં જણાવજો. એકદમ સહેલી રીત છે. તમે પણ આ રીતે ઘરે કોફી બનાવી શકો. આપણે ઓરિયો બિસ્કિટ વાળી બનાવવાની છે. ઓરિયો બિસ્કિટ વાળી બનાવવાની છે. બંને બનાવવાની છે. તો ઓરિયો બિસ્કિટના છે ને ટુકડા કરી અને મિક્સર જારમાં પીસી લઈશ, એટલે બંને જોડે આપણે સર્વ કરી શકાય. તો જો ચોકલેટ વાળા જે ઓરિયો બિસ્કિટ આવે તે આપણે લેવાના છે. તો આમાંથી પણ એક આપણે કોફી બનાવી શકાય. તો એના માટે હું અત્યારે છે ને મિક્સર જાર લઈ અને એમાં પણ આપણે દૂધ બનાવી લેશું. તો એમાં આપણે કેટલા બિસ્કિટ એડ કરીશ, 2 પ્રકારે સરસ મજાના આપણે કોફી બનાવવાની છે. તો તમે ઓરિયો બિસ્કિટની પણ બનાવી શકો.
જો એના માટે આપણે 4 બિસ્કિટ લીધા છે. અને એમાં આપણે દૂધ એડ કરશું. દૂધ એડ કરી અને પીસી લેશું. જો તો આપણે છે ને આ ઓરિયો બિસ્કિટમાં પણ ગોલ્ડ કોફી બનાવવાની છે અને નોર્મલ પણ બનાવવાની છે. તો સૌથી પહેલા આપણે શું કરશું, તો બંને વસ્તુ આપણી તૈયાર છે. તો સૌથી પહેલા છે ને જે આ ચોકલેટનું હર્શીઝ સિરપ આવે છે તે મેં લીધું છે. જો દેખાય છે. તો સિરપને છે ને હું સાઈડમાં લગાવીશ આ રીતે. જો આ રીતે તમે કોઈ પણ ડિઝાઇન બનાવી શકો. બંનેમાં એ જ રીતે કરું છું. ઓકે. તો તમારે ચોકલેટ મેલ્ટ કરીને એડ કરવી હોય તો પણ કરી શકાય આ રીતે. હવે છે ને આપણી આ કોફી છે એને આપણે થોડું એડ કરશું, 1 જ ચમચી નીચે. જોયું કોફી આપણી કેટલી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે એની ઉપર આપણે એક નોર્મલ દૂધ એડ કરવાનું છે. આમાં આ ઠંડુ દૂધ જ છે, તો આમાં ખાંડ કે એવું કાંઈ જ નથી, નોર્મલ જ દૂધ છે. કારણ કે આપણે કોફીમાં ખાંડ એડ કરી છે ને, ઓકે, એટલા માટે. હવે છે ને આપણે દૂધ અંદર એડ કરવું, નીચે આપણે કોફી એડ કરી હતી, તો તમારે સેજ ચમચીથી આ રીતે હલાવવું તો હલાવી શકાય, ઉપર નીચે સરસ થઈ જાય બધું. હવે શું કરવાનું છે, એની માંથી આપણે આ કોફીનું મિશ્રણ છે એ મૂકવાનું છે ઉપર. જો આ રીતે ઉપરથી. એની ઉપર આપણે ચોકલેટના ચિપ્સ આપણે મૂકશું. છે ને હવે ઓરિયો બિસ્કિટ વાળી આપણે કોફી બનાવવાની છે. એમાં પણ આપણે થોડી કોફીનું મિશ્રણ મેં એડ કર્યું છે નીચે. જો નીચે એડ કરી દીધું છે, બંને જોડે જ એડ કર્યું હતું. તો આમાં છે ને આપણે આ જે બનાવ્યું છે એ દૂધ એડ કરશું. આ દૂધ છે ને આપણે તમે જોયું બિસ્કિટ ક્રશ કરીને, ઓરિયો બિસ્કિટ ક્રશ કરીને બનાવ્યું છે, તો આપણે દૂધ એડ કરશું અંદર. તો એની ઉપર આપણે શું ડેકોરેશન કેવું લાગ્યું તમને મને ખાસ કમેન્ટમાં જણાવજો. જો એની માંથી આપણે કોફી મૂકવાની છે. હા, છે ને કોફીનો પાવડર છે એ પણ થોડો એડ કરવું, કારણ કે આપણે જે એડ કર્યું ચોકલેટ ચિપ્સ અને લિક્વિડ તો એ અંદર રહી ગયું. બસ તો તમે જોઈ શકશો આપણે ઠંડી બે રીતે કોલ્ડ કોફી બનાવી છે. એમાં એક આપણે ચોકલેટ વાળી એટલે કે નોર્મલ જે કોફી બનાવી છે ઠંડી એવી બનાવી છે ગોલ્ડ કોફી, અને એક ઓરિયો બિસ્કિટ વાળી બનાવી છે. બંને એકદમ સહેલી છે, તમે પણ ઘરે બનાવી શકો. તો આ આપણા મોટા ગ્લાસ છે, તમે નાના ગ્લાસમાં પણ આ જ રીતે સર્વ કરી અને બનાવી શકો. જો મારી આ કોફીની રેસીપી ગમે, ગોલ્ડ કોફીની રેસીપી ગમે, તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને કહેજો
કે આ મેં અત્યારે બનાવ્યું છે, તમને કેવી લાગી. તમે અંદર હર્ષિપ સિરપ આવે છે તે એડ કર્યું છે, તો તમારી પાસે ચોકલેટ હોય, ચોકલેટને મેલ્ટ કરીને પણ તમે ડિઝાઇન આવી રીતે સરસ પાડી અને તમે મહેમાનોને કોફી દઈ શકો ઠંડી ઠંડી.